કલર એક તો મને આલ્યો 100 રૂપિયા નથી ગુંડા મોટી કરી આલી ને 100 રૂપિયા તો ડફણ જેવી વખત બેઠી આવો ત્યારે એટલી જાડી હતી જાલી એમ આ તો ઉર્દુમાં લખ્યું ને એવું ઉર્દુ ગુડ મોર્નિંગ ગાઈસ, જય માતાજી, જય શ્રી રામ. તો સવારમાં આવી ગયા છીએ આપણે ઈરંડા ઉતારવા. તો એ લાયા નહીં કોઈ થળી એક જ લાયા તો હું એક જ લાવે. ટ્રેક્ટર શું લઈ ગયા વળી 3 જણા ઉતારવાના થાય પા. જો ગાઈસ ઉતરવાનું જાય ને એટલે વાડખા કરતા લંઘસ્યો નાખવાનું, લંઘસ્યો રમવાનું, પછી ગુલ્લા ઉડાડતા આ રે કરતા. આમાં તો બોડાય ફૂટી જતા. પથરા બાંધેલા પથરો તૂટે ને તો સીધું બોડામાં જડે. એટા સેવા રખડે, એટા સેવા રખડે. તો ટોલ આમ ખાલી કરીએ છીએ તો આઈસ 4 જણા ઉતારીએ છીએ. એરંડા ઉતરી ઘેર આવી છે અને ઠલો ભાઈ અરે સિક્કા જૂના બધા અંદર સાલે લખેલી. આ તો ઉર્દુમાં લખ્યું ને એવું ₹10 પેલા મિલ દે અત્યારે નહીં मैं मिल दे मैं कंकु वाला करेला जो अरे कंकु वाला गवे एक तेरा मिलेला सिले बेला पैसा है हम मिल दे को दो पण हां तो हम मिल ए मम्मी की दे અમે કીધો હતો નહીં મમ્મી કો તો 10 રૂપિયા હોવાનું કરવાનું દસ પૈસા હવે જૂના પૈસા છે બધા. હવે ગહી સાલે ગહી સિક્કો ગઈ ₹2 તને હું નરી શું હકરી હતી એમ નહીં. અને અરે તો ઇંગ્લિશમાં લખેલું છે ક્વાર્ટર એન્ટર ઇન્ડિયા 1937 તો ઘોડાના નખ ના 1956 નો છે ઘોડે કા નખ. હા 20 પૈસા 1970 કેટલા જવું ઘોડાના નખ. હા 1989 ના ₹2 50 પૈસા 1987 નો લાંબા મારી બીજા. હા તો ચેવા છે મેલા દાટ 1959 ના 10 પૈસે 50 પૈસા. એવડો મોટો જવાલાલ આ ₹5 કેવડા પેલા આવડા તારો વાપરેલો છે આવો. હા રે સિસ્ટમ અલગ છે 1982 ₹100 નું પેલી પેટીએમ જોવાની ગમે તો ચાલે આમ મને ખબર છે. મેં પહેરી હતી પણ એ મોટી હતી ને એટલે પછી કાઢ નાખી કાઢી પડે. સ્વાદી નહીં હતી એવું જ લાગે ખંશેરી પડી ગયો ને એવું લાગે.
આવું ને આવું રાખ્યું પછી હું અલે રહી મને નથી ખબર ઓને ઓણી છે એટલો અને આ વળી કાઢીને બાયને મેલે તું કોઈ કોઈ અરે રે. એ દેખ લઈ તારા પેલો હીરે થઈ જા કોમ થઈ ગયું મારા મનમાં તું લે મો કઈ પાણા જ હશે 12 મહિનાથી આવી બેટી જોઈ ઓય બેટી તો ભારીએ મિયા નહીં જોઈ કદીએ નહીં જોઈ કાઢી. મોટી બેટી જાય ને આંદાન કલ્લો આપણે વિવાહ કરવાનો હતા ને મેં કલ્લો કરાવજો ને તે મેં નટિયાને 100 રૂપિયાની કીધું મારે બેઠી જઈશ નતું ભાઈ બસ કીધા તો હું શીખી બેઠી તે મેં કીધું મારે બેઠી કીધા કાશી તમે એમ કરો મેં આ અલખર આવે ને કલ્લો લે તો મને હું આલ્યો 100 રૂપિયા નથી ગુંદા મોટી કરી આલી ને 100 રૂપિયા તો ડફણ જેવી વખત બેઠી આવો ત્યારે એટલી ઝાડલી હતી જાલી એમ આ બેટી માટે ડખા હતો પહેરવાનું સારું કરવી છે હા રેલી જો સન સન મને કઈ ભૂરા જેવો ના ના રે એ જ છે ને અગરબત્તી કરી દે માતાજીની મોની મેં તો અગરબત્તી મોની છે જડી મને બોલ ખબર હતી કમળાનું કે મી નથી પહેરી મી કોક ના લીધી નથી તને આ લીધી ખબર છે ને તે કમા લીધી ગમે જ લીધી ઘરમાં મને કાઢી ને ઘરમાં મને કાઢી એને વાનો આલી હતી ને કોઈ જોવા તે વાને કે લેજે કે આ ના હવે પહેરવી ચલાય હવે ના હવે પહેરવા મને આમાં વગડે આ ભાઈ તો શું પહેરી તે આ કે મારા પડી જવા ને તે કે મેલજે તે મે તાની છે એની મોય તો લાય મો મેલી હતી પેટીમાંથી આપણને નથી કાઢી એ વખત મી પહેરી નહીં પણ પછી મી પાછળ થોડી મોટી પડતી એટલે રવા દીધી આ એ પેટીમાંથી કાઢી હતી તાર આમાં તો ખુલ્લી પડા એટલે હું પેલો નતો હવે ઇમરજન્સી માં મજરા આવે મને ઇમરજન્સી લેવું છે તો ગઈ સારી થોડી ખુલ્લી પડો તો એને ચુકાડો આપણો નાણાશ્રી વડે પીટ કરી દઈએ આમ થોડી ખુલ્લી તો નાણાશ્રી પીટ કરી દઈએ પેલું તારું નતું કાઢ્યું બીજું નવું જ લાવ્યો તો નવું લીધું આપણું તો પેલું જાણું હતું એ રે જાણું સારે બીજું પેલો મોટો હતો ને એટલે હાલી ના એકલા નવું મિક્સર મિક્સર ચમ રહું શું કરે મારી આવું છે દૂધ ચોપડી હા દૂધ ચોપડી મેં કાંઈ ના જંગલી દોઈ આવવાના તો કે દૂધ ચોપડી દોવું શું તે દૂધથી તો ગંધાય મોટું હા ઉધર યા પી જતી હોય પીન ધોઈ થતી હોય તો સારું જ તો પણ પીન ધોઈ થતી નહીં તાણા એ તો પીવું પડે આ સોપડવાથી ઉધાય મોટો ડાઘ જતા તમે કાળો કાળો છો એ સાડી કીધું જોયું કેટલા સાડી ના કીધું બધા લેજન તો આ મુકા પાડ તો જાળ્યું એટલો હો બડો ઘણો કળાપો તો ઓય વિષય રહ્યો કે મૂકો કે તમે હોય નહીં તમે કે ગમે છે રાજકોટથી કે મારા પણ ઓર્ડર આવ્યો છે તમે વિચાર કરો કે હા મેળાવો 10,000 કીધું પછી તો હાલો હારી સેટ થયું તે મસ્ત ચોખ્ખું કરવા માંડ્યું અને આ કાઢી નાખ